હેલો મિત્રો, આ વિડીયોમાં આપણે જોવાના છીએ ફાર્મર એન્ડ્સ વિશેની શોર્ટ નોટ. તમે જોઈ શકો છો અહીં કીડીઓ પાંદડા ઉપાડીને જઈ રહી છે. તો કઈ આ પ્રકારની આમાં શોર્ટ નોટ છે. ઓકે, એ વિશેનું જ છે. તો આપણે ઝડપથી જોઈ લઈએ. ધોરણ 12 ઇંગ્લિશને ઘણી બધી શોર્ટ નોટ ચેનલ પર મૂકી દીધી છે. એકવાર જરૂરથી જોઈ લેજો. ગમે તે તમારે શોર્ટ નોટ આવી શકે છે. તમે દરેક શોર્ટ નોટ આપણી ચેનલ દ્વારા તૈયાર કરી શકો છો. તો વિડીયો લાઈક કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો આપણે જોઈ લઈએ. પહેલા તો આપણે શોર્ટ નોટ જોઈ લઈએ અને પછી એનું ગુજરાતી અનુવાદ જોઈશું, જેથી તમને ખ્યાલ આવી જશે કઈ રીતે તૈયારી કરવાની છે. તમે એ જોઈ શકો છો. ફાર્મર એન્ડ્સ આર ધોઝ એન્ડ્સ that do farming. ઓકે, ખેતી કરે છે. They are also known as umbrella ants. They are found in South Africa. They are called umbrella ants because they are often seen carrying large pieces of leaf to their nest. They chew them up nicely. Afterward, they make bed for these chewed up leaves. On these beds grows a kind of fungus which is the food of ants. ગુજરાતી અનુવાદ જોઈશું, જેથી તમને વધુ ખ્યાલ આવી જશે કે શું કહ્યું છે આમાં અને કઈ રીતે તમારે તૈયાર કરવાનું છે. ખેડૂત કીડીઓ એ કીડીઓનો કીડીઓ છે જે ખેતી કરે છે. તેઓ અમ્બ્રેલા એન્ડ્સ તરીકે પણ ઓળખાય છે. તેઓ દક્ષિણ આફ્રિકામાં જોવા મળે છે. તેમને અમ્બ્રેલા કીડીઓ કહેવામાં આવે છે, કારણ કે તેઓ ઘણીવાર તેમના માળામાં પાંદડાના મોટા ટુકડા લઈ જતા જોવા મળે છે. ત્યાં તેઓ તેમને સરસ રીતે ચાવે છે. પછીથી તેઓ આ ચાવેલા પાંદડા માટે પથારી બનાવે છે. આ પથારી પર એક પ્રકારની ફૂગ થાય છે, જે કીડીઓનો ખોરાક છે, અને આ રીતે તેઓ પોતાના ખોરાક રૂપી ખેતી કરે છે. એટલે તેમને ખેડૂત કીડીઓ ફાર્મર એન્ડ્સ કહેવામાં આવે છે. તો આ રીતે તમે સાવ ઇઝી છે શોર્ટ નોટ, પરંતુ ઘણી વખત આ શોર્ટ નોટ પૂછાતી હોય છે. ફાર્મર એન્ડ્સ ઘણી વખત પૂછાતી હોય છે. તો તમે તૈયાર કરી શકો છો. બાકી પણ કીડીઓના પ્રકાર છે, એની શોર્ટ નોટ પણ ચેનલ પર પ્રોવાઈડ કરવામાં આવી ગઈ છે. તો એ પણ તમે જોઈ શકો છો. આ વિડીયોને લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.